ફૂલ રેસમાં ભાઈ એક ધારું વાટી આંકે છે, જેથી ભાઈ વરસાદ આંબી ન જાય ને હાંજ પડી ન જાય અને ભાઈ બધું વવાઈ જાય. કારણ કે ભાઈ કાલથી બધું પૂરું, તમને ક્યાંય વાવણીઓ જોવા નહીં મળે, એટલા માટે હું તમને કહું છું. હા ભાઈ છેલ્લો દિવસ છે કાકે નહીં, વાવણી પૂરી ભાઈ અમારે તો પેલા 2-3 દિવસમાં પૂરી ને. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વખત તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો. ભાઈ એક વાડી આપણે બાકી છે, એ ભાઈ ફાઇનલી આપણે વાવવાની શરૂઆત કરી દીધું છે. એ પણ નવા વાવણીયાથી આપણે મુહૂર્ત કર્યું છે શુભ, અને એ વાવણીયાથી આપણે આની પહેલાં એક વાડી વાવી નાખી હતી. આ આપણે બીજી વાડી વાવી છે. આની પછી ભાઈ વાવણી થઈ જશે કમ્પ્લીટ, એટલે એ વાવણી આપણે મૂકી દઈશું. ડાયરેક્ટ ઓલા વર્ષે કાઢશું અને વાવવાની શરૂઆત કરી દીધું છે. અને ભાઈ અડધું વાવી નાખ્યું છે, જો અહીંથી શરૂ કરીને તે ભાઈ ઠેઠ અહીંયા સુધી વાવી નાખ્યું છે ને થોડુંક જ બાકી છે. ઠેઠ મોડો બ્લોગ શરૂ કર્યો છે, કારણ કે ભાઈ કામ ઝાઝા હતા એટલા માટે. અને જો આ તમને દેખાય લીમડેથી આ પટ્ટામાં ભાઈ આંબા સુધી ઠેઠ સુધી ભાઈ પાણી હાલે છે. હું તમને ચોમાસામાં બતાવીશ જ્યારે વરસાદ પડે ત્યારે. એટલે ત્યાં એવું થાય છે ટ્રેક્ટર ખૂતી જાય છે, એટલા માટે હવે ત્યાં એક વાંધો પડે છે, બાકી ક્યાંય વાંધો નથી આવતો. અને એ બધું પાણી ભેગું થાય છે ઠેઠ અહીંયા આંબા પાસે. અને જો વાવણીઓ ભાઈ નવો છે એટલે બહુ વાહે એટલું બધું જોવાનું આવતું નથી. બાકી ભાઈ ઘણીવાર આપણે પાછળની ભૂંગળી બ્લોક થઈ જાય, જેનાથી વવાતું નથી અને દાણા બધા ભરાઈ જાય છે પછી. એટલે ઘડીએ ઘડીએ વાહે જોવું પડે છે. હસીનભાઈ વાહે ધ્યાન રાખે છે ભાઈ, બાટી પીન મારવી છે, બાકી કાંઈ કરતા નથી ભાઈ. આટલો ફાયદો છે ભાઈ નવા વાવણીઓ. એટલે તમે વિચાર કરો કે કેવું રિઝલ્ટ આવતું છે. હમણાં ભાઈ અડધી કલાક પહેલાં જ શરૂ કર્યું હતું ને ભાઈ હમણાં ઘડીક વારમાં પૂરું થઈ જાય. એટલે વિચાર કરો. અને આ કેટલા વીઘા છે એ તો મને ન ખબર, પણ ઘણું ગોબાઈ નાખ્યું. આમ જો હમણાં તમને છેલ્લે એન્ડમાં બતાવું કેટલું વાવ્યું છે આપણે. એટલે તમે અંદાજો લગાડો ભાઈ. નવું હોય એટલે કાંઈ જોવાનું તો ન આવે ભાઈ. નવા કેસ સામે આવે છે. હવે થયું છે એવું કે જે આપણે દાઢો હોય છે એટલે જ્યાં દાણા પડે છે એની પાછળ જે ભૂંગળી લાગી હોય એને ભાઈ ઢેફો અડી ગયું, ભાઈ ભૂંગળી નીકળી ગઈ. વિચાર કરો એવું કાંઈ થાય ખરી? તો ભાઈ એવું કાંઈક થયું છે મારી સાથે. તો આખી લાઈનમાં ઉપર ઢોળાઈ ગયા છે ક્યાંક આમ જો તમને દેખાય તો. વીણું શું આવું બધું કાંઈક નવું આવે છે, કોના ખબર શું વાંધો છે ભાઈ. કંપનીવાળાએ ભૂંગળી આવું ટૂંકી કાપી છે, થોડીક અંદર વધારે આપી દીધો તો શું વાંધો હતો? પૈસા દીધે ફાયદો નથી એવું છે. થોડુંક વધારે લાંબુ કરી નાખ્યું તો હેઠે જ કાંઈ વાંધો નહોતો. એક વેચનો આપી દીધો હોત ને બધામાં જરીક તો આ રીતના કાંઈક નીકળે જ નહીં. પણ હવે કારક હાલખર જાવું સર્વિસ કરાવવા કાંઈક ટ્રેક્ટર બેક્ટરને તારખે કહેશું કંપનીવાળાને. એટલે એ પણ બ્લોગમાં તમને જોવા મળશે કે આમ હાલે ખરી. નાની વાતનું ધ્યાન રાખવાનું ભાઈ. વાવણી કરે એટલે હું તમને એક વસ્તુ તો કહું જ છું દર વખતે, ને કહેતો રહે. જ્યારે પણ હું આવું છું ત્યારે કહેતો રહીશ કે ભાઈ તમે તમારા દાણા જે પણ બિયારણ વાવો છો એને સારી રીતના દાટશો, જેથી જે પણ પક્ષી કે પ્રાણી ખાય નહીં. કારણ કે ભાઈ મેં એવા ઘણા કબૂતરાને પણ જોયા છે ખાતા, સાથે કૂતરાને પણ ખાતા જોયા છે. એટલે ભાઈ કૂતરાને તો કાંઈ થાય નહીં, પણ પક્ષી જે છે, જે કબૂતરા છે, જે ખાઈને મરી જાય છે, ઘણીવાર ભાઈ બેભાન થઈ જાય છે. મેં એવા કેસ ઘણા જોયા છે. કારણ કે ભાઈ મેં મારી આંખે જોયું છે, એટલા માટે કહું છું. કારણ કે ઝૂંપડાની અંદર ક્યારેક કબૂતરા ભાઈ બેભાન આમ જીવતા હોય પણ થોડાક દેરીને પછી મરી જાય. એટલે ખાસ નમ્ર વિનંતી છે દરેક ખેડૂતને, કાંઈ ખાલી એક વસ્તુની ભાઈ ધ્યાન રાખજો ને કાળજી રાખજો, જેથી ભાઈ પક્ષીનો આપણે જીવ બચાવી શકીએ. છે કે પેઢા લેવાની શરૂઆત કરી દીધી છે. એટલે ભાઈ વાળી થઈ જાય છે કમ્પ્લીટ. અને સંધ્યા સમય થઈ ગયો છે ભાઈ, ફિટ ટાઈમે અને સમયસર હોવાઈ ગયું છે. હવે ભાઈ વરસાદની વાટ જોવાની છે બસ. બધા પાસે ભાઈ વાવણીયા દોઢિયાના ન બનાવ્યા હોય એને ભાઈ ખોલીને એસેમ્બલ એટલે કે પાછા ફિટ કરવાના હોય છે, ત્યારે એક વાવણીઓ તૈયાર થાય છે. એ ભાઈ ખેડૂત જે હશે એને ખબર જ હશે. તો એમાં છે એવું કે આખા ગામમાં કોઈ કર્યું ના, ખાલી મેં એક જ તે ભાઈ દોઢિયાનો વાવણીઓ કર્યો છે. એટલે 2 મિત્ર ભાઈ વાટે છે કે અમને વાવી જો, બાકી આપણે ભાડે વાવતા નથી. પણ એ કહે છે કારણ કે ઘરની બાજુમાં તે પાડોશી છે તો વાવી દેવું પડે. એટલે ભાઈ હવે ડાયરેક્ટ જાય ટ્રેક્ટર બાજુની વાડીમાં વાવ. હવે કાકા આ રીતના ભાઈ ઢગલા છે એને ફોડું છું, તમે ચેક કરો ભાઈ ઢગલા કેમ કર્યા છે. જલ્દીમાં ભાઈ બહાટી બોલાવી દીધું છે. આ રીતના ભાઈ આખી લાઈનમાં ઢગલા છે, 2 સાઈડ, આ પણ સાઈડ અને ઓલી પણ સાઈડ. તો 2 સાઈડ ભાઈ પહેલાં કરી નાખું, કારણ કે ભાઈ બહુ વાર લાગવાની છે. અને તમને દાણા બતાવું ભાઈ, એ પથ્થરો પાડી દીધો છે હો ભાઈ, એમાં કાંઈ ઘટે જ નહીં. જલ્દીમાં આમ જો સોડા કાઢી નાખ્યા. આમ જો અહીંયા
તમને ગુલાબી ક્યાંક ક્યાંક દેખાતું છે. મારો કેમેરો એટલો બધો ઓલો ના. અને જો અહીંયા વાવણીઓ છોડી નાખ્યો છે ને આ ભાઈ હજી થોડાક ટાઈમ પહેલાં જ લીધો છે. આ બીજી વાડીમાં વાવ્યો છે, ખાલી 2 વાડીમાં વાવ્યો છે. આને મૂકી દઈશું આપણે આની અંદર. આ ઢાળિયું તમને દેખાય આમું ત્યાં. અને હાલમાં જ્યાં વાવે છે એ પણ આપણે મૂકી દઈશું. એ ભાઈ નવો જ છે, એ ભાઈ દોઢિયા કરેલો છે એટલે ત્યાં વાવે. હવે ભાઈ હું જો કહેવાનો છું, તમે કદાચ સાચું માનો કે ન માનો ભાઈ. સવારનું ભાઈ એક ધારું ટ્રેક્ટર શરૂ છે ભાઈ. પહેલાં ભાવનગર વાવા ગયું, એના પછી આપણી વાડીની બાજુમાં ત્યાં પણ વાવ્યું છે 7 વીઘા. અને એના પછી ભાઈ અહીંયા વાવ્યું છે. આ વાડી ભાઈ કમ્પ્લીટ વાવી છે. આ છે આપણી વાડી. એની બાજુમાં ભાઈ આપણે ઘરની બાજુમાં પડોશીની વાવવાનું શરૂ છે. એમ ટોટલ ભાઈ આખો દી વાવ્યું છે. કેટલા વીઘા વાવ્યું એ મને પણ નથી ખબર. આજ પહેલી વાર આપણે એવું થયું છે, કારણ કે ભાઈ અમે ભાડે વાવતા નથી. એવું છે, બધા મિત્રના હોય છે એટલા માટે એ કહે તો ભાઈ વાવી દેવું પડે છે. અને બેગ તો ભાઈ દોઢિયાના વાવણીઓ કોની પાસે નથી. અને આપણે ભાઈ એકલા બનાવેલો છે, ખોલીને બધા વાવણીયામાં બને જ છે ને. મેં એકલાય બનાવ્યો હતો તો ભાઈ બધાને વાવી દેવું પડે, કારણ કે મિત્ર છે એટલા માટે. તો ભાઈ બધાને વાવી દીધું છે, જેને વાવવું હતું એને. આ છેલ્લું અત્યારે હાલમાં પણ ટ્રેક્ટર શરૂ છે એટલે એ વવાઈ જાય એટલે ભાઈ વાવણીયાને સીધો ડાયરેક્ટ આપણે અંદર મૂકી દેવાનો, ડાયરેક્ટ પછી ઓલા વર્ષે કાઢવાનો. કારણ કે ભાઈ ઓલમોસ્ટ બધાને ટોટલી વવાઈ ગયું છે એટલા માટે. મેં ખોળી બોળી મસ્ત મજાનું કરી નાખ્યું છે. જો ચેક કરો, આ બધી તમને લાઈન કોરે દેખાતું હોય તો ભાઈ હવે બધો સામાન ભેગો કરી લેશે. કારણ કે આ બધી કોથળીઓ ને ખોખા ને દવા ને ડબલા ને બધું શેડમાં બધું નાખવું પડશે. બાકી બધું ઘરે જે કામનું છે એ લઈ જાય. અને જે હું દાણા લાવ્યો હતો એ ભાઈ એટલા રહી ગયા છે. એટલે જ્યાં આપણે વેળા પડ્યા છે, એટલે જ્યાં ઉગ્યું નથી ત્યાં આપણે હાથે જ રોપવાનું છે. એ પણ તમને વ્લોગમાં જોવા મળશે. એટલે ભાઈ આખું જબલું હું લાવ્યો હતો આમનામ રહી ગયું છે. એક પણ મેં દાણો વાવણીમાં નાખ્યો નથી. ફિક્સ વવાઈ ગયું છે. એમાં ઘટ્યું પણ નથી જેટલું આપણે વાવ્યું છે એમાં, અને વધુ પણ નથી. તો ભાઈ ફટાફટ પહેલાં આપણે ઘરે વહી જાય. હવે ભાઈ ઘરે ઘણા કામ છે. બાજુની વાડીમાં ભાઈ એક સાથે 2 ટ્રેક્ટર વાવે છે. તમને બતાવું, એક મિની ટ્રેક્ટર છે, એક મોટું ટ્રેક્ટર છે. જે છે આપણું તમને બતાવું. ચાલો, ડેલો ખુલ્લો છે ભાઈ, હજી એન્ટર પણ નથી કર્યું. બાકી તમને ખબર જ છે અહીંયા આપણું જહાજ પડ્યું હોય છે. અને વાવણી એક અહીંયા પડ્યો હોય છે ને એક ઓલી સાઈડ પડ્યો હોય છે, આ ઘરની આગળની સાઈડ. હોવાનું શરૂ છે ભાઈ એક ધારું બહાટે હોવાનું છે. અને સાંજ પડી ગઈ છે ને વાગી ગયા છે કેટલા તમને કહી દઉં, 6 ને ભાઈ 39 થઈ છે, 39. ચેક કરો, અહીંયા સૌરોલ પણ સૌરાજ છે આપણું ફાર્મટેક. અશ્વિનભાઈ હાલીને બેસી ગયા છે. હવે થાય ક્યાં છે ભાઈ, પગ કાઈ જાય છે. કા કેમ બેસી ગયા? 3 કલાક થઈ વાવતા, 3 કલાક થઈ ગયા એમ. ટ્રેક્ટર તમને દેખાય છે મિની, જે 4 વાવે છે છેડે ફરતે. અશ્વિનભાઈ જો બિયારણનું સિંગ લઈ આવ્યા છે, તો બેઠા ભાઈ ખાસ બીજો કાંઈ ઓપ્શન નથી ભાઈ. હરીના નામ લ્યો ને ખાવ ને મોજ મારો. બાકી કાંઈ વધવાનું છે નહીં ભાઈ. આમને આખો દી અમે કેમ કાઢવી તો અમને જ ખબર છે. એ તો ખોરા તો આવવાના જ છે. એ તો ભાઈ ઘરની હોય ને તો ન આવે. આ તો ભાઈ બિયારણ તાજું આપણે ખોખાવાળું લ્યો ને એટલે આવું જ થાય. મને ખોખા ઉપર વિશ્વાસ જ નહીં જરી. કારણ કે ભાઈ એમાં જે આપણે ઉતારો આવો જોઈએ એવો આવતો નથી, એવું થાય છે. કંપનીવાળા દગો કરી નાખે છે ને. હા, થાય છે એવું. એટલે હું તો ભાઈ પરાણે પછી લેવું પડે છે એવું થાય છે. બાકી તો હું તો તમને ખબર છે આલખરે તમે આલખર આપણે એમ કર્યું, જે આલખર સિંગ થાય આલખરે બિયારણ આપણે ઘરનું રાખશું ભાઈ. મસ્ત આમ કાંક એવું કરશું કે બગડે નહીં, એ રીતના ભાઈ હંગરીને મૂકી દેવું. અને આની પહેલાંનો બ્લોગ તમે જોયો છે, તમને ખબર છે. જે આપણે ભાઈ થોડીક સિંગ આપણે હાથે લાવીને ફોલીને ભાઈ થોડીક છે એ આપણે ખોખાવાળી વાવી છે, તૈયાર જે લીધી છે એવું કર્યું છે ભાઈ. બધી ભાઈ ન પોહાય, એટલા માટે અલગ બે જોયું છે કે ભાઈ બેમાં કેનું રિઝલ્ટ સારું આવે છે એમ આપણે વિચાર્યું. ભાઈ નવું ટ્રેક્ટર છે પણ એને ભૂકા કાઢી નાખે એટલું હાંચ્યું છે આજનો દિવસમાં. બાકી દરરોજ એટલું હાંકતાય ને હાંકશું નહીં એવું છે. ઉપાડા નખાઈ દીધા. તમને હમણાં ઠેઠ આગળ સુધી જાય ને તો પણ તમને એનો અવાજ સંભળો. બાકી એટલો બધો અવાજ આવે ખરી નવામાં આમ તરતર એમ જ થાય છે. ફૂલ રેસમાં ભાઈ એક ધારું વાટી હાંકે છે, જેથી ભાઈ વરસાદ આંબી ન જાય, હાંજ પડી ન જાય અને ભાઈ બધું વવાઈ જાય. કારણ કે ભાઈ કાલથી બધું પૂરું, તમને ક્યાંય વાવણીઓ જોવા નહીં મળે. એટલા માટે હું તમને કહું છું. હા ભાઈ છેલ્લો દિવસ છે કા કે નહીં, વાવણી પૂરી ભાઈ અમારે તો. પેલા 2-3 દીમાં પૂરી ને એવું છે ભાઈ. 1-3 દીમાં બધું વાવીને કમ્પ્લીટ કરી નાખ્યું છે એવું છે.
અને ભાઈ હમણાં ત્યાં આટલું અહીંથી એટલું બાકી છે, એટલું હમણાં ઘડીક વારમાં વાવી દે એટલે ભાઈ કમ્પ્લીટ. આ વર્ષની વાવણી પૂરી, હવે ડાયરેક્ટ ઓલા વર્ષે.